રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેરના જેકે ચોક નજીક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂપિયા 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી લીધું। કુલ 3.62 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ભારતમાં ખૂબ ઓછો મળતો હોય છે અને તે ખૂબ કિંમતી હોય છે। ત્યારે હાલ પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી એ જથ્થો ક્યાંથી લાવી, કેટલી કિંમતમાં કોને વેચાણ કરતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાગરવાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં સે ને 2 ડ્રગ્સ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલર સામે કાર્યવાહી કરવામાં આવી છે। શહેર એસઓજી દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાનના હેઠળ ગઈકાલે એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ છે। એમાં આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી જે શિવશક્તિ સોસાયટીના રહેવાસી છે અને મૂળ મીરા રોડ ઈસ્ટ થાણે મુંબઈના રહેવાસી છે। એની પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 2,42,000 કહી શકાય એની પાસેથી બરામદ કરવામાં આવેલ છે અને એની વધારે પૂછપરછ એસઓજી દ્વારા કરી દેવામાં આવેલ છે કે આ હાઇબ્રિડ ગાંજો ઇન્ડિયામાં રેર થાય છે અને ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને આપવા માટે અહીંયા આવ્યો હતો એ વધુ પૂછપરછ માટે એસઓજી અમારી ટીમ એની ઇન્ટરવ્યુ